તારમાં આગળ વાત કરીએ હારીજના અરેઠા ગામમાં બુટલેગરો બેફામ બન્યા છે. ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના હડ્ડા બંધ કરવા સ્થાનિક મહિલાઓ પોલીસના શરણે પહોંચી છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ કેટલી અને કેવા પ્રકારની દારૂબંધી છે આપ સૌ સારી રીતે જાણો છો. મહિલાઓ દારૂબંધીના અડ્ડા બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા. બેફામ બુટલેગરો સ્થાનિક મહિલાઓને ધમકી આપતા હોવાને પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ લેખિત રજૂઆત કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ મહિલાઓ આક્ષેપ લગાવ્યો છે. દારૂના અડ્ડા તાત્કાલિક બંધ નહીં થાય તો ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મધીબેન છે, રાવણ મોરી ખાતી આવી છું પોલીસ સ્ટેશનમાં. દારૂ અમારા ગામમાં તલાવની પાળે વેચે છે, મંદિર પાસે વેચે છે અને બધાને લાઈન થઈ હોય છે 24 કલાક, પણ કોઈ માનતું નથી. શું માગણી છે તમે? અમારે બંધ કરો ને અમે પાટણ. મારું નામ રમીલાબેન છે, અરીઠા મારું ગામ છે. મારા ગામમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે. એમ કહેવા જઈએ તો ધમકી આલે છે અને ખરેખર વાળા દારૂ પીને આવીને મારઝૂડ કરે છે. અમે વિકલાંગ છીએ, અમે કને કહેવા જઈએ? શું માગણી છે? માગણી એક જ કે ગામમાં દારૂ બંધ કરાવો, અને તમે બંધ ના કરી શકતા હોય તો અમે આગળ જઈએ. આજે તમે કોને રજૂઆત કરી? આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે. બસ વિનંતી અમારી એટલી જ કે ગામમાં દારૂ બંધ કરાવો, અને મારે હાથ નહીં તો હું છોકરાને ગમે સી રીતે ખવડાવું. મારઝૂડ કરે, ઘરમાં રહેવા ના દે તો અમે કને કહીએ? પોલીસને રજૂઆત કરી અને બીજા કને કહેવા જઈએ? આગામી રજૂઆત કરી આગળે કરી હતી પણ કોઈને અમારી અરજ ઓભળી નહીં. તો હવે અમારી વિનંતી કે અમારી આટલી અરજ ઓભળો. ન્યાય નહીં મળે તો ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જવા તૈયાર છીએ.